ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવાની પરંપરા હવે 7 સમંદર પાર યુકેમાં પહોંચી છે। યુકેના લેસ્ટરમાં ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના ડાયરાનું આયોજન કરાયું હતું। ડાયરાની રમઝટમાં પાઉન્ડનો વરસાદ જોવા મળ્યો। લેસ્ટરમાં યોજાયેલા ડાયરામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર રહ્યા હતા અને યુકેમાં પણ કીર્તિદાન ગઢવીના ડાયરાની રમઝટ વચ્ચે પાઉન્ડનો વરસાદ જોવા મળ્યો। કારણ કે આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં માણસ કઈ જ્ઞાતિનો છે કઈ જાતિનો છે એ એના પહેરવેશ ઉપરથી દેખાતું, પાઘડી ઉપરથી કવિ લખે રાજો સારા। ગુજરાતી લોક સંગીતથી ગુંજી ઉઠ્યું યુકે, પરંતુ ગુજરાતી સંગીતના ગુંજમાં પણ અહીં પાઉન્ડનો વરસાદ જોવા મળ્યો। ડાયરામાં રૂપિયા ઉડાવવાની પરંપરા 7 સમંદર પાર યુકેમાં પહોંચી છે। લેસ્ટરમાં જ્યાં કીર્તિદાન ગઢવીનો ડાયરાનું આયોજન કરાયું હતું, ત્યારે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના ડાયરામાં લોકોએ પાઉન્ડનો વરસાદ કર્યો। અગાઉ પણ કીર્તિદાન ગઢવી ડાયરામાં રૂપિયાના વરસાદને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે, ત્યારે કીર્તિદાન ગઢવીના જ ડાયરામાં યુકેના લેસ્ટરમાં પણ પાઉન્ડનો વરસાદ થયો। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એક તરફ કલાકાર પોતાની કલા રજૂ કરી રહ્યા છે તો બીજી તરફ લોકો તેમના પર પાઉન્ડનો વરસાદ કરી રહ્યા છે। કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં યુકેમાં પણ આ બધી જોવા મળી, જ્યાં પાઉન્ડનો વરસાદ કરવામાં આવ્યો। જ્યાં સ્ટેજ ઉપર કલાકારો બેઠા છે ત્યાં જ પાઉન્ડના ઢગલાઓ જોવા મળ્યા। એક તરફ ભારતમાં ચલણી નોટો ઉડાવવામાં આવે છે, ત્યારે યુકેમાં પણ આ જ પરંપરા પહોંચી છે। યુકેના લેસ્ટરમાં યોજાયેલા લોક ડાયરામાં પાઉન્ડનો વરસાદ કરવામાં આવ્યો। કીર્તિદાન ગઢવીના ડાયરામાં યુકેના લેસ્ટરમાં વરસ્યા હજારો પાઉન્ડ। ગુજરાતી લોક સંગીતથી ગુંજી ઉઠ્યું યુકે, તો સાથે જ પાઉન્ડનો વરસાદ પણ જોવા મળ્યો।